લાલ વ્યાસપીઠ ઉપર સ્થાપનના દર્શન બાદ શાસ્ત્રીઓનું પૂજન કરી રહેલા પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ.
श्री संत राम महाराज की जय। बाल कृष्ण लाल। परम अवधूत યોગીરાજ શ્રી સંતરામ મહારાજ શ્રીના પવિત્ર અખંડ દિવ્ય જ્યોતિ અને તેઓ શ્રીની પાદુકાને આપણા સૌના વંદન. પરમ પ્રાતસ્મરણીય મહંત શ્રી નારાયણદાસજી મહારાજ, પરમ ભાગવત પૂજ્ય સુખદેવ સ્વરૂપ શ્રી ડોંગરેજી મહારાજ, ઉપસ્થિત સંત વૃંદ, યોગીરાજ શ્રી સંતરામ મહારાજ શ્રીના સમાધિ મહોત્સવ પર્વે અને શ્રી સંતરામ મંદિરની સંત પરંપરા મહંત પરંપરાના તૃતીય મહાન શ્રી ચતુરદાસજી મહારાજ શ્રીના શતાબ્દી સમાધિ મહોત્સવ પર્વે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન આપણા સૌને માટે પૂજ્ય મહારાજ શ્રીએ કૃપા કરીને કર્યું છે. શ્રી સંતરામ મંદિરના આ જ્ઞાન મહોત્સવ ઉપરાંત વિવિધ ભક્તિ જ્ઞાન અને સેવાના કાર્યક્રમો પણ આપ સૌ માણી શકો, જોઈ શકો, સેવામાં રંગાઈ શકો એ રીતે આયોજિત થયેલા છે. કેટલાક કાર્યક્રમો થઈ ગયા છે. શ્રી કૃષ્ણ નામ જપમાળા, અખંડ નામ સંકીર્તન અને આરતી અને સમાધિ મહોત્સવ પણ આપણે માણીશું. આજે પૂજ્યપાદ શ્રી ડોંગરેજી મહારાજ શ્રીના સાનિધ્યમાં, તેઓ શ્રીની અધ્યક્ષતામાં આ બધા દિવસો દરમિયાન આપણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું શ્રવણ કરીશું. આપ સૌ ઘણા બધા દિવસોથી પૂજ્ય મહારાજ શ્રીની આજ્ઞા, સાનિધ્ય, પ્રેરણા, સતત માર્ગદર્શન હેઠળ જે અવિરત સેવા ભાવ વ્યક્ત કરી રહ્યા છો, એના જ પરિપાક રૂપે આપણે આ શ્રવણ એના લાભાન્વિત થઈશું. શ્રી સંતરામ મંદિરના કાર્યો સાથે નગર નડિયાદ, સમગ્ર જિલ્લો અને ગુજરાત એ રીતે સંકળાયેલું છે કે સતત સંતરામ મહારાજનું સ્વરૂપ ગણી અને અતિથિ ભક્ત અને ભક્ત વૃંદની સાથે જે આત્મીયતાનો, ભક્તિને પ્રબોધવાનો વ્યવહાર થાય છે, એ વ્યવહાર જ શાસ્ત્ર સંમત છે, ઉચિત છે અને સર્વને પ્રેરણાદાયી છે. એ વ્યવહારથી આપણે સૌ સંકળાયેલા છીએ અને એ જ આપણો સંતરામ મંદિરનો એક અનન્ય ભાવ છે. અને એટલે હું વ્યક્તિગત રીતે, જાહેર સંસ્થાની રીતે, નગરનો સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ અને સર્વનો સર્વ રીતે જે સહયોગ છે, એ સહયોગથી આપણે આ કાર્યના એક ઉપભોક્તા બની શકીશું. આ કાર્યક્રમને આપણે માણી શકીશું બધા દિવસ દરમિયાન અને એમાં સંકળાઈ શકીશું. શ્રીમદ ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે અને શ્રીમદ ભાગવત એ રીતે ભક્તિ શાસ્ત્ર છે, પ્રેમ શાસ્ત્ર છે. બધા ચરિત્રો અને ગોપી પ્રેમના જે ભાવો શ્રીમદ ભાગવતમાં છે, એ આપણી અંદર એક ભક્તિને જન્માવનારા છે. ભાગવત આજ પર્યંત યુગોથી અને યુગો સુધી પ્રેરણાનું પિયુષ પાનાર એટલા માટે બન્યું છે કે પરમ પાવન હિમાલય, હિમાચ્છાદિત સ્થળ, શાંત પ્રાકૃતિક દ્રશ્ય, બદ્રીનારાયણનું ધામ અને ત્યાં સમીપ વ્યાસ ગુફાની અંદર ઈશ્વરનો સાક્ષાત્કાર કરતા ઈશ્વરની સમીપ મહર્ષિ વ્યાસજીને જે અંતસ્ફુરણ થયું, એ જ ભાગવત શાસ્ત્રનું સર્જન છે, એ જ ભાગવતનું પ્રગટીકરણ સ્થાન છે. અને એવા પરમ રમણીય પ્રાકૃતિક વાતાવરણની અંદર આ ગ્રંથનું સર્જન થયું છે. એટલે એક અમૃત કલા છે કાવ્યની દ્રષ્ટિએ. और
ગંગારામ જંગમ તીર્થ સ્વરૂપ પૂજ્ય સંગ્રેજ મહારાજ, પૂજ્ય મહારાજ શ્રીના સાનિધ્યમાં ઉપસ્થિત સૌ સંત મંડળ, મહારાજના આશીર્વાદ આપણા સૌની ઉપર સતત અહર્નિશ એની વર્ષા થયા કરે છે, જેના પરિણામરૂપ સત્સંગની સરિતા આપણા જીવનના અવગાહન માટે હંમેશા સુલભ બન્યા કરે છે. શ્રીમદ ભાગવતની કથા અને તે પણ વક્તાઓમાં વિદ્યાર્થીઓના મુદ્દે એનું શ્રવણ કરવું એ આ પરમહંસ સંહિતાનો એક સંદેશ અને એનું સાચું એક સ્મારક છે. આપણે સૌ જે ભાગવતજીની કથા અહીંયા સાંભળીએ છીએ એ સંપૂર્ણ એના આરંભથી પૂર્ણાહુતિ સુધી ભગવાન ઉદ્ધવજીને જે રીતે પોતાનો ઉપદેશ આપે છે કે એની ચરમસીમા અને મહાત્મામાં જે રીતે આત્મદેવને બિંદુકારી અને ગોકર્ણના પ્રસંગ બને છે, એની સાથે મહાભારતના યુદ્ધ પછીથી ઉદ્ધવજી આવી ધૃતરાષ્ટ્રને જે રીતે પોતાના જીવનને જીવતા શીખવાડે છે અને એ જ રીતે ભગવાનના સ્વધામ ગયા પછીથી 5 પાંડવોને પણ નારદજી આવી અને જે રીતે પોતાના જીવનનું કલ્યાણ કરવા માટેનું એક સાચું માર્ગદર્શન આપે છે.
સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. શ્રી કૃષ્ણ દર્શન માનવ શરીરમાં જ થાય છે. માનવેતર કોઈને પણ ભગવાનના દર્શન થતા નથી. માનવને જ પ્રભુએ એવી શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે. માનવ શક્તિનો ઉપયોગ, બુદ્ધિનો ઉપયોગ કેવલ પૈસા માટે, સંસાર સુખના માટે ન કરે. શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ જે ભગવાનના માટે કરે એને મરતા પહેલા જ ભગવાનના દર્શન થાય. સ્વર્ગના દેવોને પણ ભગવાનના દર્શન થતા નથી. સ્વર્ગમાં રહેલા દેવો આપણા કરતા બહુ સુખ ભોગવે છે. દેવો અતિ સુખ તો ભોગવે છે, દેવોને શાંતિ મળતી નથી. અતિ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. માનવ અનેક વાર એવું સમજે છે, મને પૈસા મળે, મારો બંગલો થાય, સ્ત્રી મળે, પુત્ર થાય, હું સુખી થઈશ. માનવની કલ્પના બરાબર નથી. કેવળ સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. સંસારનો એક નિયમ છે, જે અતિ સુખ ભોગવે છે એની ઈચ્છા હોય કે ન હોય એને દુઃખ ભોગવવું જ પડશે. સુખના પાછળ દુઃખ ઉભું જ છે. સુખ અને દુઃખ બે સગા ભાઈઓ છે. દુઃખની સમાપ્તિ શ્રી કૃષ્ણ દર્શનથી થાય. આ સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી છે. સંસારમાં સુખ છે, શાંતિ નથી. આ જીવ જયારે ઈશ્વરથી અલગ થયો, જીવાત્માએ ભગવાનને કહ્યું કે મારે હવે સંસારમાં ફરવું છે. આપણે બધા એક દિવસ એવો હતો, ભગવાનના ચરણમાં હતા, ભગવાન સાથે જ આપણે રહેતા હતા.
કઈક બુદ્ધિ બગડી અને એને ભગવાનને છોડીને જગતમાં રખડવાની ઈચ્છા થઈ. જયારે જીવ ભગવાનને છોડીને જગતમાં જવા લાગ્યો ત્યારે ભગવાનની પણ આંખો ભીની થઈ. મારો અંશ છે, મારો બાળક છે, હવે એને મારી પાસે રહેવું ગમતું નથી, મને છોડીને જાય છે. પ્રભુએ કહ્યું કે બેટા તું મને છોડીને જાય છે, ભલે જા, યાદ રાખજે તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી તને શાંતિ મળશે. સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી. રાજાને શાંતિ નહીં, રંકને શાંતિ નહીં. રાજા રાજમહેલમાં સુખ ભોગવે છે, એને તમે પૂછો તમારું મન શાંત રહે છે? મન અતિ ચંચલ રહે છે અને તેથી સિદ્ધ થાય છે શાંતિ નથી. પ્રભુએ સંસારમાં જાણીને જ અશાંતિ રાખી. મારાથી વિખૂટો પડેલો જીવ એને સંસારમાં કોઈ ઠેકાણે શાંતિ ન મળે ત્યારે એ મારો જીવ મારી પાસે આવશે. સ્વર્ગના દેવોને પણ શાંતિ નથી, સુખી છે, સુખ ભોગવે છે, પણ મન અશાંત રહે છે. સ્વર્ગમાં આવક નથી, ખર્ચો બહુ થાય. સ્વર્ગમાં કોઈ ભક્તિ કરી શકે નહીં. સ્વર્ગ એ ભોગ ભૂમિ છે. કરેલા પુણ્યનું ફળ સુખ ભોગવવા માટે જીવ સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં કોઈ સત્કર્મ કરી શકે નહીં. સ્વર્ગમાં ભક્તિ થતી નથી. ભક્તિ આપણા ભારતમાં થાય. ભારત વિના જેટલા દેશો છે એ બધા ભોગ પ્રધાન દેશ છે. એક ભારત દેશ એવો છે ભક્તિ પ્રધાન, જ્ઞાન પ્રધાન દેશ છે. ભાયામૃત ભારત. ભા શબ્દનો અર્થ છે જ્ઞાન. જ્ઞાન અને ભક્તિમાં રમનારો જે દેશ છે એ જ ભારત દેશ છે. સ્વર્ગમાં અતિ સુખ હોવા છતાં દેવોને એવી ઈચ્છા થાય છે અમારો જન્મ ભારતમાં થાય, કોઈ વૈષ્ણવના ઘેર મારો જન્મ થાય. સ્વર્ગના દેવો નવું પુણ્ય કરી શકતા નથી અને પશુ પક્ષી નવું પાપ કરી શકતા નથી. પશુઓમાં અતિશય અજ્ઞાન છે. પશુ કદાચ પાપ કરે તો ભગવાન ક્ષમા આપે છે. પશુ તો કરેલા પાપનું ફળ દુઃખ ભોગવી રહ્યો છે. પશુ તેને કે છે જે શરીરને જ આત્મા સમજે છે. શરીરનું સુખ એ જ મારું સુખ છે એવું જે સમજે તે પશુ છે. તમે બધા જ્ઞાની છો, તમે જાણો છો હું શરીર નથી. હું તો શરીર જયારે બગડે છે ત્યારે બગડેલા શરીરને હું સુધારનારો છું. હું શરીરથી જુદો છું. તમને જ્ઞાન છે. શરીર એ મારું ઘર છે. હું ઘર નથી, હું ઘરમાં રહેનારો છું. માનવ જ્ઞાન પ્રધાન, બુદ્ધિ પ્રધાન છે. માનવ જાણે છે હું તન નથી, હું મન નથી. મારું મન જયારે પાપ કરે છે ત્યારે મનને સમજાવીને હું પાપ કરતા અટકાવું છું. આવા ખરાબ વિચાર કરીશ નહીં તો દુઃખી થઈશ. હું તન નથી, હું મન નથી, એ જ્ઞાન માનવને છે. પશુ પક્ષીઓમાં અતિશય અજ્ઞાન હોય છે. અતિશય અજ્ઞાન હોવાથી પશુઓનો સ્વભાવ સુધરતો નથી. જન્મથી મરે ત્યાં સુધી પશુનો સ્વભાવ એક સરખો જ રહે છે. બિલાડીએ કોઈ દિવસ ઉંદરની હિંસા છોડી છે એવું જોયું નથી, સાંભળ્યું નથી. જન્મથી મરે ત્યાં સુધી એ ઉંદરને મારે.
એના પેટમાં અજીરણ હોય, એને ઉંદર દેખાય તો એ મારવા જશે. પશુનો સ્વભાવ સુધરતો નથી, માનવનો સ્વભાવ સુધરે છે. માનવ જ્ઞાની છે, માનવ બુદ્ધિ પ્રધાન છે. તમે નાના હતા ત્યારે તમારો સ્વભાવ જેવો હતો એવો આજે નથી. તમે બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરો છો, પ્રેમથી ભાગવતની કથા સાંભળો છો, આજુ તમારો સ્વભાવ સુધરશે. જેનો સ્વભાવ અતિ સરળ છે, જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે, જેનો સ્વભાવ શાંત છે, એને મરતા પહેલા મુક્તિના જેવો આનંદ મળે છે. માનવના દુઃખનું કારણ એનો ખરાબ સ્વભાવ છે. માનવ સ્વભાવને સુધારી શકે છે. સત્કર્મ અને સત્સંગ કરે તો સ્વભાવ સુધરે છે. આ કથા સાંભળ્યા પછી તમારો થોડો પણ સ્વભાવ સુધરે તો કથા સફળ છે. કથા સાંભળ્યા પછી જેને પાપ છોડવાની ઈચ્છા થતી નથી, કથા સાંભળ્યા પછી જેનો સ્વભાવ સુધરતો નથી, કથા સાંભળ્યા પછી જેને પ્રભુમાં પ્રેમ થતો નથી, એ સમજે કે મેં કથા સાંભળી જ નથી. મેં તો સાંભળી પણ આ મહારાજને હજુ બરાબર કથા કરતા જ આવડતી નથી. મહારાજ બરાબર કથા કરતા હોય અને તમે શાંતિથી કથા સાંભળતા હોય, કથા સાંભળ્યા પછી તમને પાપ છોડવાની ઈચ્છા થવી જોઈએ. કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરવો જોઈએ. ભગવાનના દર્શન માનવ શરીરમાં જ થાય. માનવ પાપ છોડી શકે છે. માનવ સાવધાન રહે તો સર્વકાળ માનવ ભક્તિ પણ કરી શકે છે. પાપ છોડવું અને સર્વકાળ ભક્તિ કરવી એ શક્તિ માનવને જ પ્રભુએ આપી છે. માનવેતર કોઈ પાપ છોડી શકતા નથી, માનવેતર કોઈ ભક્તિ કરી શકતા નથી. માનવ શરીરમાં વિશેષતા એ છે ભોગ અને ભગવાન બંને મળે છે. બીજા બધાને ભોગ જ મળે છે. માનવને વિવેકથી સુખ ભોગવીને માનવ ભક્તિ કરે તો માનવને ભગવાન પણ મળે. માનવ વિવેકથી થોડું સુખ ભોગવે એવી ભગવાનની પણ ઈચ્છા છે. કોઈ માનવ બહુ દુઃખ સહન કરે એ ભગવાનને ગમતું નથી. અતિ ભોજન કરે એ સારું નથી અને અતિ ઉપવાસ કરે એ પણ સારું નથી. કેટલાક લોકો અતિ ઉપવાસ કરે છે, ઠીક છે, બહુ સારું નથી. જે લોકો અતિ ઉપવાસ કરે ને તે ભગવાનને ભૂલી જાય છે અને આખો દિવસ દાળ ભાત ને જ યાદ કરે છે. મેં ખાધું નથી, મેં ખાધું નથી, મેં ઉપવાસ કર્યો છે. ભગવાન ભૂલાય અને મન અન્નનું ચિંતન કરે તો ઉપવાસ શાકા. ઉપવાસ તો વાનરો પણ કરે છે. વાનર કોઈ દિવસ દાળ ભાત ખાતા જ નથી. વાનર જંગલના ફળ જ ખાય. વાનર ફલાહારી હોય. વાનરનું મન બહુ ચંચલ હોય. અતિ ભોજન ન કરે, અતિ ઉપવાસ પણ ન કરે, કોઈ અતિ દુઃખ સહન કરે તો અંદર વિરાજેલા નારાયણને ત્રાસ થાય છે. તમારા અંદર નારાયણ છે. કર્ષયંત શરીરસ્થમ ભૂતગ્રામમ અચેતસઃ. માનવ વિવેકથી સુખ ભોગવે માટે તો પ્રભુએ સંસારની રચના કરી. સુખ ભોગવીને મારી ભક્તિ કરે. સુખ એટલું જ ભોગવવું જોઈએ જે સુખમાં ભગવાન યાદ આવે. જે અતિ સુખ ભોગવે છે એ ભગવાનને ભૂલી જાય છે. સુખ ભોગવતા ભગવાનને જે ભૂલે એનું મન બગડે છે, એનું તન બગડે છે. ભોગ અને ભગવાન આ બેનો સમન્વય માનવ શરીરમાં થયો છે. તેથી માનવ શરીરની પ્રશંસા કરવામાં આવે છે. સ્વર્ગના દેવો પણ એવી
ઈચ્છા રાખે છે અમારો જન્મ ભારતમાં થાય, કોઈ વૈષ્ણવના ઘેર અમારો જન્મ થાય. શ્રી કૃષ્ણ દર્શન માટે પ્રયત્ન કરો. જેને ભગવાનના દર્શનની ઈચ્છા છે, જે ભગવાનના દર્શન માટે પ્રયત્ન કરે છે, એનું પાપ છૂટી જાય છે. જેને ભગવાનના દર્શનની ઈચ્છા નથી, જે પરમાત્માના દર્શન માટે પ્રયત્ન કરતો નથી, એ જ પાપ કરે છે. તમારું પાપ છૂટે એવી ઈચ્છા હોય તો આજથી તમે ભગવાનના દર્શનની ઈચ્છા રાખો. મારે ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનના ચરણે જવું છે. જેના મનમાં ભગવાનના દર્શનની ઈચ્છા છે એનું જીવન સુધરે છે, એનું મરણ મંગલમય થાય. સંસારનું કોઈ પણ સુખ ભોગવવાની જેના મનમાં વાસના છે એનું મરણ બગડે છે. જેના મનમાં ભગવાનના દર્શનની ઈચ્છા છે, કદાચ એને દર્શન ન થાય. ભગવાનના દર્શન સુલભ નથી, દુર્લભ છે. પણ જેના મનમાં ભગવાનના દર્શનની ઈચ્છા છે, ભગવાનના દર્શન કરવા માટે જે પ્રયત્ન કરે છે, એને ભલે દર્શન ન થાય અને મરણ થાય તો એનું મરણ મંગલમય થશે. શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છાથી જીવન સુધરે છે. શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છા રાખવાથી મરણ મંગલમય થાય. તમે આજથી ભગવાનના દર્શન કરવાની ઈચ્છા રાખો. કેટલાક લોકો ઈચ્છા રાખે છે ભગવાન કઈ કૃપા કરે તો બંગલો બાંધવો છે. તમે આજથી એવી ઈચ્છા રાખો કે મારે ભગવાનના દર્શન કરવા છે. શ્રી કૃષ્ણ દર્શન માટે સરળ સાધન તેજા ભાગવત શાસ્ત્ર. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. કદાચ તમને એમ શંકા થશે કે મારા હું તો રોજ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરું છું. મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે એ સારું છે. એને આપણા ઋષિઓએ સાધારણ દર્શન માન્યું છે. મંદિરમાં ભગવાન વિરાજેલા છે અને તે ભગવાનને હું વંદન કરું છું, ભગવાનના દર્શન કરું છું. કોઈ રાજમહેલમાં રાજા બેઠો છે, એ જોવાથી તમને શું મળે? રાજાને રાજમહેલમાં જોવાથી કઈ લાભ થતો નથી. મંદિરમાં ભગવાન વિરાજેલા છે, એ ભગવાનના દર્શન કરવાથી બહુ લાભ નથી, થોડો લાભ છે. કેટલાક લોકોને મંદિરમાં તો ભગવાન દેખાય છે, પણ જ્યાં મંદિરમાંથી બહાર નીકળ્યા તેમને ભગવાન દેખાતા નથી. મંદિરમાં ભગવાનની ભક્તિ કરનારો માનવ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી પાપ પણ કરે છે. કેટલાક લોકો તો એવા થયા છે, મંદિરમાં ભગવાનના દર્શન કરતા કરતા પણ એમને ગુસ્સો આવી જાય. મંદિરમાં બહુ ભીડ હતી અને તે ભીડમાં કોઈનો ધક્કો લાગી ગયો, ક્રોધ આવ્યો, મને એને ધક્કો માર્યો. કેટલાક બોલતા નથી પણ મનમાં રાખે છે, વિચાર કરે છે વખત આવવા તો કોઈ દિવસ હું પણ એને ધક્કો મારી. મંદિરમાં ભગવાનના દર્શન કરતા કરતા પણ મન બગડે છે. તેથી એમ સિદ્ધ થાય છે મંદિરમાં ભગવાનના દર્શન કરે એ સારું છે, પણ તેથી ભક્તિ સફળ થતી નથી, જીવનમાં શાંતિ મળતી નથી. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી પણ ભગવાનના દર્શન કરો. થોડો વિચાર કરો, મંદિરમાં તમને ભગવાન દેખાય છે કે મૂર્તિ દેખાય? ઘણા ભાગે બધાને મંદિરમાં મૂર્તિ દેખાય, આંખને મૂર્તિ દેખાય છે, પણ વૈષ્ણવો એવો વિચાર કરે છે હું ભગવાનના દર્શન કરું. આ કઈ મૂર્તિ નથી. જે ભગવાન વૈકુંઠમાં વિરાજેલા છે તે જ કૃપા કરીને મંદિરમાં પધાર્યા છે. આ સાક્ષાત વૈકુંઠના જ નારાયણ છે. હું મૂર્તિના દર્શન કરતો નથી. આંખને તો મૂર્તિ દેખાય છે, પણ વૈષ્ણવો એવી ભાવના રાખે
રાખે છે આ મૂર્તિ નથી, આ ભગવાન છે. હું ભગવાનના દર્શન કરું છું અને ભગવાનના દર્શન કરવાથી જ આનંદ આવે. આજે દર્શનમાં આનંદ આવ્યો, ભગવાન પ્રસન્ન દેખાય. આજે મારા ભગવાન મને જોઈને ગાલમાં ધીરે ધીરે હસતા હતા. કોઈ પણ માનવ જયારે પાપ છોડે છે, પ્રવૃત્તિ છોડે છે અને પરમાત્માના માટે શાંતિથી બેસે છે. મારે ભાગવતની કથા સાંભળવી છે. આવો જે સંકલ્પ કરે એના મનમાં ભગવાન આવી જાય. એને દર્શનમાં આનંદ આવે છે, પ્રભુ પણ પ્રસન્ન થાય છે. એવું લાગે છે હવે મારો દીકરો ડાયો થઈ જશે, એવું લાગે છે. મારા માટે બધું છોડીને બેઠો છે. દર્શનમાં આનંદ કેમ આવ્યો? મૂર્તિને જોવાથી આનંદ આવે છે. બજારમાં દુકાનમાં મૂર્તિઓ ઘણી હોય છે, એને જોવાથી કઈ આનંદ મળતો નથી. મંદિરમાં ભગવાનના દર્શનથી આનંદ થાય છે. ભગવાન આનંદ સ્વરૂપ છે અને તેથી દર્શનમાં આનંદ આવે છે. આજે આનંદ આવ્યો. આજે ભગવાન બહુ પ્રસન્ન દેખાયા. આજે ભગવાન મને જોતા હતા અને ગાલમાં ધીરે ધીરે સ્મિતાસ્ય કરતા. તમે પાપ છોડો, પરમાત્માના માટે શાંતિથી બેસો તો તમને એવું લાગશે કે પ્રભુ મને જોઈને હસે, પ્રસન્ન છે. કદાચ તમારા હાથે કોઈ દિવસ પાપ થઈ જાય અને પાપ કરીને તમે મંદિરમાં દર્શન કરવા જાઓ, તે દિવસે તમને દર્શન કરતા એવું લાગશે આજે પ્રભુ પ્રસન્ન દેખાતા નથી, આજે થોડા નારાજ થયા, આજે ગાલમાં હસતા નથી, આજે મેં પાપ કર્યું છે. કોઈ જીવ જયારે પાપ કરે છે અને ભગવાનના સન્મુખ આવે છે ત્યારે એને જોતા ભગવાનને પણ સંકોચ થાય. મારો દીકરો છે, એને હું બધું જ આપવા તૈયાર છું. પરમાત્મા તો જીવાત્માને પોતાનું સર્વસ્વ આપવાની ઈચ્છા રાખે છે. એ પાપ શા માટે કરે છે? પાપ કરીને શું મળશે? કોઈ પાપ કરીને દર્શન કરવા જાય તો એને દર્શન કરતા એવો અનુભવ થાય છે આજે પ્રભુ નારાજ થયા. કોઈ પાપ કરીને મંદિરમાં ભગવાનના સન્મુખ જઈને ઉભો રહે તો એને જોતા ભગવાનને પણ થોડો સંકોચ થાય. મારામાં એનો વિશ્વાસ નથી. મંદિરમાં આવે છે, મને વંદન કરે છે અને પાપ પણ કરે છે. પથ્થરની મૂર્તિ નારાજ થાય, ભગવાન કોઈ કોઈ વખત નારાજ થાય. દર્શન કરનાર વૈષ્ણવોને એવો અનુભવ થાય. પથ્થરની મૂર્તિ કોઈ દિવસ રાજી થાય અને પથ્થરની મૂર્તિ કોઈ દિવસ નારાજ પણ થાય. ભગવાન પ્રસન્ન થાય છે, ભગવાન કોઈ વખત નારાજ પણ થાય છે. જે બહુ પ્રેમથી ભાવપૂર્વક દર્શન કરે એને એવા અનુભવો થાય છે. મંદિરમાં ભગવાનના દર્શનથી આનંદ આવે છે. મંદિરમાં ભગવાનની ભાવના કરે, ભગવાન બિરાજે. જેના હૃદયમાં ભાવ નથી, જેની આંખ શુદ્ધ નથી, જેના હૃદયમાં પ્રેમ નથી, એને તો મંદિરમાં પથ્થરની મૂર્તિ દેખાય. ભાવનાથી મંદિરમાં ભગવાનના દર્શન થાય. આ સાક્ષાત ભગવાન છે. લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી એ લોખંડ નથી, એ અગ્નિ છે. અગ્નિમાં તપાવ્યા પછી એને લોખંડ સમજીને કોઈ અડવા જાય તો શું થશે? લોખંડમાં જેવી રીતે અગ્નિનો પ્રવેશ થાય છે તેવી રીતે મૂર્તિમાં પરમાત્માનો પ્રવેશ થાય છે અને તેથી દર્શનમાં આનંદ આવે છે. મંદિરમાં ગયા પછી પણ ભાવના તો કરવી જ પડે. આ સાક્ષાત ભગવાન. ભાવના વિના મંદિરમાં પણ ભગવાનના દર્શન થતા નથી. મંદિરમાં જઈને જેવી રીતે ભાવના કરો છો, ભાવનાથી ભગવાનના જેમ દર્શન કરો છો, તેમ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તમને કોઈ સ્ત્રી દેખાય, કોઈ પુરુષ દેખાય, એ સ્ત્રી પુરુષમાં ભગવાનની ભાવના કરો. એના કપડાને જોશો નહીં. તમને ભગવાનના દર્શનની ઈચ્છા છે, એના દેહને શું કરવા જુઓ છો?
કેટલાક લોકોને એવી કુટેવ હોય છે, કોઈ દેખાય એટલે બરાબર નિહાળે છે, આ કાળો છે કે ગોળો છે. દેહને જોવાની જરૂર નથી. તમને બધાને દેવના દર્શનની ઈચ્છા છે. શરીર તો બધાનું એક સરખું જ છે. જેવું મારું શરીર છે એવું જ બધાનું છે. જોવા લાયક દેહ નથી, જોવા લાયક દેવ છે. લોકો કે છે દેવના દર્શન થતા નથી. માનવને દેહને જોવાની કુટેવ પડી. માનવ ઘણા ભાગે દેહને જુએ છે. જેની દેહમાં દૃષ્ટિ છે, જે દેહને સુંદર સમજે છે, એ દેવથી દૂર જાય. તમને બધાને દેવના દર્શનની ઈચ્છા છે. આજથી તમે એવો નિયમ લો, કોઈના દેહને હું નહીં જોઉં. શરીર તો મળમૂત્રથી ભરેલું છે. શરીરમાં શું જોવાનું છે? જોવા લાયક તો મારા ભગવાન છે. જોવા લાયક દેહ નથી, જોવા લાયક દેવ છે. દેવ દેહમાં છે, તેથી દેહમાં સૌંદર્ય દેખાય. દેહમાં જે સૌંદર્ય છે એ દેહનું નથી, આત્મદેવનું છે. આત્મદેવ શરીરમાં ન વિરાજે પછી શરીર સુંદર દેખાતું નથી. શરીરને જોતા પણ ઘૃણા આવે છે. આત્મદેવ શરીરમાંથી બહાર નીકળી જાય કે પછી તો લોકો શરીરને ઘરમાં કોઈ રાખવા પણ તૈયાર થતા નથી. કેટલાક લોકો તો ઉતાવળ કરે છે, જલ્દી બહાર કાઢો નહીં તો વજન વધી જશે. જોવા લાયક દેહ નથી, દેવ છે. માનવને દેહને જોવાની કુટેવ પડી ગઈ અને તેથી એ દેવથી દૂર જાય. તમે આજથી કોઈના દેહને જોશો જ નહીં. જોવા લાયક મારા ભગવાન છે. મંદિરમાં જઈને જેવી રીતે તમે ભાવનાથી ભગવાનના દર્શન કરો છો, આ મૂર્તિ નથી, ભગવાન છે. મંદિરમાં પણ ભાવના તો કરવી જ પડે છે. ભાવના કર્યા વિના મંદિરમાં પણ ભગવાનના દર્શન થતા નથી. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તમને કોઈ સ્ત્રી દેખાય, કોઈ પુરુષ દેખાય, તે સ્ત્રી પુરુષમાં ભગવાનની ભાવના. તમે જે દેવની પૂજા કરો છો, જે દેવના નામનો જપ કરો છો, એ દેવ સર્વનો આધાર છે. એ દેવ સર્વશક્તિમાન છે. એ સર્વમાં વિરાજેલા છે. મારા ભગવાન સર્વમાં છે. મારા ભગવાન સર્વશક્તિમાન છે. આવો વિચાર કરવાથી જ પ્રભુમાં પ્રેમ થાય. તમે જે દેવની પૂજા કરો છો એ દેવ તમારા ઘરમાં જ બેઠા છે એવું નથી. પ્રત્યેક માનવમાં એ ભગવાન છે. દેહને જોશોમાં, દેહથી દૃષ્ટિ હટાવો. મનને વારંવાર સમજાવો, દેહ સુંદર નથી, દેવ સુંદર. દેહથી દૃષ્ટિ હટી જાય એને દેવના દર્શન થાય. 100 રૂપિયાની નોટ છે. આંખને એક પૈસો પણ દેખાતો નથી. આંખને તો કાગળ દેખાય. આંખને ભલે કાગળ દેખાય, તમે હાચવી રાખો છો, આ કાગળ નથી, રૂપિયા છે. નોટમાં એક પૈસો દેખાતો નથી. આંખને પૈસો દેખાતો નથી, પણ બુદ્ધિ કે છે આ રૂપિયા છે, કામમાં આવશે. બુદ્ધિથી તમે પ્રત્યેક સ્ત્રી પુરુષમાં ભગવાનના દર્શન કરવાની ટેવ પાડો. તમને બહુ શાંતિ મળશે. આજે જગતમાં દુઃખ વધ્યું છે એનું એ જ કારણ છે, માનવને મંદિરમાં અને મૂર્તિમાં જ ભગવાન દેખાય છે. માનવને માનવ શરીરમાં ભગવાન દેખાતા નથી. માનવ શરીરમાં ભગવાનના દર્શન કરે તો જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જાય. પ્રત્યેક માનવમાં ભગવાન છે. ભગવાન ન હોય તો માનવ બોલી શકે. બોલવાની શક્તિ ભગવાન આપે છે. યદ વાચાનભ્યુદિતમ યેન વાગભ્યુચ્યતે તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદં યદિદમ ઉપાસતે. તમારા આંખને જોવાની શક્તિ કોણ આપે છે? તમારા અંદર ભગવાન છે. તમે સાંભળો છો, તમારા કાનને શક્તિ ભગવાન આપે છે. ભગવાન કાનને શક્તિ ન આપે તો માનવ કાન હોવા છતાં બેરો થઈ જાય.
છતાં કઈ સંભળાતું જ નથી. એમના કાનને ભગવાન સાંભળવાની શક્તિ આપતા નથી. તમારા અંદર ભગવાન છે. પ્રત્યેક માનવમાં ભગવાનને જુએ. તમને બહુ શાંતિ મળશે. મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી થોડો સમય શાંતિ રહે છે. પ્રત્યેક માનવમાં જે ભગવાનને જુએ છે એને બહુ શાંતિ મળે છે. પશુ પક્ષીઓમાં પણ ભગવાન છે. સનાતન ધર્મમાં પરમાત્માનું સ્વરૂપ જેવું સમજાવ્યું છે એવું કોઈ ધર્મમાં સમજાવ્યું નથી. કેટલાક લોકો તો એવું સમજે છે ઈશ્વર સાતમે માળે બેઠા છે અને ત્યાં બેઠા બેઠા બધાને જોયા કરે. ભગવાન ઉપર જ બેઠા છે. ભગવાન તમારી સાથે જ છે. એવી કોઈ જગા નથી કે જ્યાં ભગવાન વિરાજતા ન હોય. પશુ પક્ષીઓમાં પણ ભગવાન છે. કોઈ જીવની હિંસા કરવી નહીં. તમે જે જીવની હિંસા કરશો એ જીવ બીજા જન્મમાં તમને મારવા માટે આવશે. હિંસા એ પ્રતિહિંસાને